બીજલબેનનો પરિચય આપવો મારા માટે ગૌરવની અને આનંદની વાત છે, કારણ કે બીજલબેન એક એવું વ્યક્તિત્વ છે જેને 15 વર્ષ કરતાં વધુ સમય તેમના ગુરુ શ્રી નિકુંજભાઈના માર્ગદર્શન હેઠળ અધ્યાત્મના સાગરમાં જીવન વિતાવ્યું છે. પ્રવચનો અને સેમિનાર યોજીને લોકોમાં ગીતા અને સનાતન ધર્મ માટે જાગૃતિ લાવવા અવિરત પ્રયત્ન કરે છે. અધ્યાત્મની સાથે ગુજરાતી ઇન્ટેલેક્ચ્યુઅલ મુવમેન્ટ સાથે પણ સંકળાયેલા છે અને વેકેશનમાં તેઓ બાળકો માટે ફ્રીમાં ગુજરાતીના ક્લાસીસ ચલાવે છે. આવા કલ્ચર કુટુંબમાં રહેતા બીજલબેનને આજના પ્રવચન જેનો વિષય છે કર્મયોગ માટે સ્ટેજ પર આવકારું છું. આપ સૌને વિનંતી કે આપ સૌ તેને જોરદાર તાળીઓથી સ્વાગત કરો. ડૉક્ટર સાહેબે બહુ સુંદર ગીતાનો પરિચય આપ્યો. એટલે આપણને બધાને ખબર છે કે મહાભારત એ ધર્મયુદ્ધ હતું અને એની અંદર આ ભગવદ્ ગીતા આવે છે ભીષ્મ પર્વની અંદર. ભગવદ્ ગીતાની અંદર 700 શ્લોક છે. એટલે ભગવદ્ ગીતાને અગર જો શ્લોકમાં કહેવું હોય, એક શ્લોકની અંદર એનું વર્ણન કરવું હોય તો સર્વોપનિષદો ગાવો દોગ્ધા ગોપાલ નંદન પાર્થો વત્સ સુધીર ભોક્તા દુગ્ધમ ગીતા મૃતમ મહત. આ એક શ્લોકની અંદર ભગવદ્ ગીતાનું આખું મહત્વ આવી જાય છે કે જે ગીતા જે છે એ ઉપનિષદનો સાર છે, સર્વ ઉપનિષદનો સાર છે. ઉપનિષદ 1008 છે. આખી જિંદગી પૂરી થઈ જાય ને તો પણ ઉપનિષદ ભણવાનું પૂરું ન થાય. એનો સાર ભગવાને 700 શ્લોકની અંદર આપી દીધો છે. એટલે સર્વ ઉપનિષદો, આ શ્લોકને અનુરૂપ અગર એનું ભાષાંતર કરું તો સર્વ ઉપનિષદો એ ગાયો છે. એને દોનારા ગોપાલ નંદન શ્રી કૃષ્ણ છે. અર્જુન એ વાછરડો છે અને આ મહાન ભગવદ્ ગીતા એ અમૃત છે જે દૂધ છે. અને આપણા જેવા જે બુદ્ધિશાળી લોકો અહીંયા બેઠા છે ભગવદ્ ગીતાને સાંભળવા માટે, એ એના ભોગતા છે. આપણે જોયું એમ ભગવાન કૃષ્ણએ ઉપનિષદોમાંથી સારનું દોહન કરીને એ દોહન અર્જુન રૂપી વાછરડાને દૂધ રૂપી ગીતાનો જે ઉપદેશ છે એ ઉપદેશ એને પીવડાવે છે અને એ પણ પ્રેમપૂર્વક પીવડાવે છે. જેમ ગાય પોતાના વાછરડાને ખૂબ પ્રેમથી દૂધ પીવડાવે, એવી જ રીતે ભગવાન અર્જુનને કેમ પીવડાવે છે? કેમ કે અર્જુન એના શરણાર્થી તો હતો જ, એનો શિષ્ય પણ હતો, પણ છતાં એનો ભક્ત હતો અને ભગવાનના મિત્ર હતા. એટલે ખૂબ પ્રેમથી એમને આ ગીતા રૂપી અમૃત પીવડાવે છે. આ ગીતા રૂપી જે અમૃત છે એ અમૃત સ્વર્ગના અમૃત કરતાં પણ વધારે મહત્વનું છે. કેમ? તો કે સ્વર્ગનું જે અમૃત છે એ થોડાક સમય માટે આપણને દુઃખમાંથી મુક્તિ અપાવે. જેટલા પુણ્ય કર્મ વધારે હોય તો સ્વર્ગમાં જવાય, પણ પુણ્ય કર્મ ખતમ થતા અથવા તો પુણ્ય કર્મ પૂરા થતા પાછું અહીંયા જ આવવું પડે અને એક ચક્કર ચાલુ રહે. અને એટલે જ ભગવદ્ ગીતાના 9મા અધ્યાયનો શ્લોક છે ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકે. એટલે તમારા પુણ્ય ખતમ થાય એટલે તમારે પાછું મનુષ્ય લોકમાં આવવું જ પડે. જ્યારે આ ભગવદ્ ગીતા જે છે એ ભગવદ્ ગીતાનું જો અમૃત એક જ વખત આપણે પી જઈએ તો એ આપણને સંસારના સર્વ દુઃખોમાંથી મુક્ત કરે છે. એ મુક્તિ અપાવનારું છે. અને એટલે જ કહેવામાં આવ્યું છે કે ભગવદ્ ગીતાને જો એકવાર આત્મસાત કરવામાં આવે તો અન્ય બીજા કોઈ શાસ્ત્રની આપણને જરૂર પડતી નથી. અને એટલે જ ભગવદ્ ગીતા ફક્ત અર્જુન માટે ન હતી, પણ આપણા બધાના માનવ માત્રના કલ્યાણ માટેની આ ગીતા છે. હવે આપણને બધાને દુઃખ છે, અહીંયા બેઠેલા દરેકને, તમને, મને, દરેકને કોઈક ને કોઈક પ્રોબ્લેમ છે. એ દુઃખ કેમ છે? તો કે એ દુઃખ એટલા માટે છે, આપણે બધા બોલીએ પણ છે ગુજરાતી ભાષામાં કે શું કરીએ, સંસારમાં રહીએ છીએ એટલે દુઃખ સુખ તો આવ્યા કરે. એટલે તો આ સંસારનું મૂળ શું છે? તો કે સંસારનું મૂળ જે છે એ દ્વૈત છે. દ્વૈત એટલે કે ભેદ. મને અને હું અલગ. આપણે બધા એવું જ માને કે હું અલગ અને તમે અલગ. હું અલગ
મારા પતિ અલગ, મારો પુત્ર અલગ, મારી પત્ની અલગ. આ જે અલગ 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 આપણે એકબીજાને માનીએ છીએ, આ અલગતા અથવા તો આ જુદાપણામાં જ દુઃખ છે. આ જુદુંપણું જ્યારે હું માનું છું ત્યારે ભેદ વૃત્તિ આવી જાય છે. ભેદ વૃત્તિ આવી જાય છે એટલે કમ્પેરિઝન આવી જાય. આ મારા કરતાં સારું, આ મારા કરતાં ખરાબ. આપણે બધા બોલીએ પણ છે કે વસુદેવ કુટુંબકમ, પણ એનો અર્થ સમજ્યા નહીં અથવા તો સમજતા નથી એટલે આપણા દુઃખનો અંત આવતો નથી. અને એટલે જ ભોલે બાબાની ખૂબ સુંદર છંદાવલી છે, હે દુઃખ સારા દ્વૈત મેં કોઈ નહીં ઇસકી દવા. દ્વૈત મેં ઊભું કરેલું છે, એની કોઈ દવા નથી મારા પર. અને એનાથી જ આપણા બધાની અંદર અસંતોષ રહે છે. અને એ અસંતોષ છે એટલે જ દુઃખ છે. એમાંથી જ આપણને શોક જન્મે છે, એમાંથી જ આપણને વિષાદ થાય છે. અને એમાંથી મુક્ત થવા માટે જ આપણે બધા સવારના ઉઠીએ ત્યારથી રાતના સૂઈ જઈએ ત્યાં સુધી વલખા મારીએ છીએ. ભાઈઓને એવું લાગે કે હું વધારે કમાઉં તો દુઃખમાંથી મુક્ત થાઉં. બહેનોને એવું લાગે કે હું આ કરી લઉં, આ કરી લઉં, આ કરી લઉં તો દુઃખમાંથી મુક્ત થાઉં. પણ દુઃખનો અંત આવતો નથી. એમ વિચારતા વિચારતા આપણા બધાને 50 વર્ષ 60 વર્ષ થઈ ગયા, પણ છતાંય જે મૂળ પ્રોબ્લેમ છે એ મૂળ પ્રોબ્લેમનો અંત આવ્યો નહીં. એટલે અને એના માટે આપણે પ્રયત્ન પણ ઘણા બધા કરીએ. હું 1 બેડરૂમ હોલ કિચનમાંથી હું 2 બેડરૂમમાં જાઉં તો હું સુખી, હું આટલા પૈસા કમાવી લઉં તો હું સુખી, મને આવું મળી જાય તો હું સુખી. પણ એ મળ્યા પછી પણ સુખ મળ્યું એ આપણે આપણી જાતને પૂછવાનું છે. કેમ તો કે અંદર જ અજ્ઞાન છે. એ અજ્ઞાન સુખ આપવા અથવા તો એ અજ્ઞાનને લીધે સુખ મળતું નથી. અને આપણે રેશમના કીડાની જેમ અંદર ને અંદર ઉઠાયા કરીએ છીએ અને મૃત્યુ પામે છે. રેશમનો કીડો આપણને ખબર છે કે પોતે જ ઝાડ ઉઠે ને પછી પોતે જ એમાં ફસાઈને મૃત્યુ પામે. આપણે પણ એવું જ કરીએ છીએ. અને આ આખું ચક્ર છે. મને કોઈક વસ્તુ મેં જોઈ, મને કોઈક વસ્તુ ગમી, એની કામના મારી અંદર થઈ. પછી બહેનો હોય તો કપડાં હોય, ભાઈઓ હોય તો બીજી કોઈક વસ્તુ હોય, એ કામના મારી અંદર થઈ. એને મેળવવા માટે હું કર્મ કરી રાખું. જેવા કર્મ કરું છું એવા સંસ્કાર પડે છે. અને એ સંસ્કારથી જેવા સંસ્કાર પડે છે એવી જ પાછી વાસના ઊભી થાય છે, એવા સંકલ્પ થાય છે. ફરી એ જ કર્મ કરું છું, ફરી એ જ સંસ્કાર પડે છે. એટલે આ ચક્રનો કોઈ દિવસ અંત આવતો નથી. અને આપણે જન્મ મૃત્યુના ચક્કરમાં ફરે રાખીએ છીએ. આ શરીર છોડીને બીજું શરીર, બીજું છોડીને ત્રીજું શરીર, એક યોની છોડીને બીજી યોની, બીજી યોની છોડીને ત્રીજી યોની. અને એટલે જ ભગવાને 84 લાખ યોની બનાવી છે. એ 84 લાખ યોનીની અંદર આપણે ફરે રાખીએ છીએ, એનો અંત આવતો નથી. તો આ અંત ક્યારે આવશે? તો કે જ્યારે મને મારા વાસ્તવિક સ્વરૂપનું હું કોણ છું એનું જ્યારે મને જ્ઞાન થઈ જશે, ત્યારે જ આ જીવન મૃત્યુનું જે ચક્ર છે એ ચક્રનો અંત આવશે. અને આ જ્ઞાન આપે છે કોણ? તો કે આ જે ભગવદ્ ગીતા છે, જે ઉપનિષદો છે, એ આપણને આ જ્ઞાન આપે છે. ઉપનિષદોમાં એક બહુ સુંદર શબ્દ છે, તત્વમસી. તે તું છે. તું જેને પ્રાપ્ત કરવા ઈચ્છી રહ્યો છે એ તું જ છે. તારે ક્યાંય જવાની જરૂર નથી. પણ એ ખબર નથી ને આપણને. એટલે જ આપણે પોતાની જાતને અલ્પ સમજીએ છીએ, દીન સમજીએ છીએ, મર્યાદિત સમજીએ છીએ. અને એ ખોટું છે. જ્યારે આપણે પૂર્ણ છીએ, સ્વતંત્ર છીએ, પણ એ સમજ નથી. એટલા માટે એને પ્રાપ્ત કરવા માટે વલખા મારીએ છીએ. અને ભગવદ્ ગીતા આપણને આ જ સમજ ખૂબ વિસ્તારથી આપે છે. ભગવદ્ ગીતામાં 18 અધ્યાય છે. 18 અધ્યાયમાં એમ તો દરેક અધ્યાયની અંદર 3 યોગ વર્ણન લઈ લીધા છે. પણ 1 થી 6 અધ્યાયની અંદર કર્મયોગ છે. 7 થી 12 અધ્યાયની અંદર ભક્તિ યોગને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. 13 થી 18 અધ્યાયની અંદર જ્ઞાન યોગને મહત્વ આપવામાં આવ્યું છે. એટલે કે જીવ અને ઈશ્વરનું ઐક્ય, પરમાત્મા સાથે એક થવું હોય તો જ્ઞાન જોઈએ અને જોઈએ. ભગવદ્ ગીતાનો પહેલો અધ્યાય અને બીજા અધ્યાયના જે 10 શ્લોક છે
એ અર્જુનની માનસિક સ્થિતિનું વર્ણન કરે છે. અર્જુનને યુદ્ધ કરવું હતું અને એટલે જ એને મહેનત પણ કરી હતી અને એટલે જ એ યુદ્ધના મેદાનમાં આવે પણ છે. યુદ્ધના મેદાનમાં જ્યારે વ્યક્તિ આવે ત્યારે યુદ્ધ કરવાના નિશ્ચયથી જ આવે છે. અર્જુન પણ એવી જ રીતે આવ્યો હતો કે હું યુદ્ધ કરીશ અને લડીશ, પણ આવ્યા પછી એ જોવે છે કે બંને સેનાની અંદર મારા જ સ્વજનો છે, એટલે પછી એને શોક થાય છે, એટલે એને વિષાદ થાય છે અને એ યુદ્ધ કરવાની ના પાડે છે. ક્ષત્રિય તરીકે એનું કર્તવ્ય હોય છે કે એને યુદ્ધ કરવું જોઈએ. યુદ્ધના મેદાનમાં ઊભો છે, પોતે જાતથી ક્ષત્રિય છે, રાજા છે, તો એને યુદ્ધ કરવું જોઈએ, એ એનું કર્તવ્ય છે. પણ વ્યક્તિ તરીકે એ પોતાના સ્વજનોને, એટલે પોતાના જે પિતામહ છે, ભાઈઓ છે, ગુરુજનો છે, આને ગુમાવશે એનું ભારે દુઃખ હતું. ને આ બેની અંદર હું શું પસંદ કરું અથવા તો મારે શું કરવું જોઈએ એનો એને સંઘર્ષ હોય છે. અને અર્જુન પોતાની જાતે ખૂબ વિચારણા કરે છે. આખો આ પહેલો અધ્યાય જે છે એ અર્જુનની વિચારણા ઉપર જ છે, પણ એ પોતાના સંઘર્ષમાંથી મુક્ત થઈ શકતો નથી. એટલે એ પરમાત્માનું શરણ લે છે, ભગવાનને સારથી બનાવે છે. ભગવાનને કહે છે ખાલી મારા રથના નહીં, મારા પણ સારથી બનો. ભગવાનના શરણે જાય છે, ભગવાનને પ્રાર્થના કરે છે કે આમાંથી હું શું કરું, મને રસ્તો બતાવો. એટલે ભગવાન અર્જુનને નિમિત્ત બનાવીને આપણા બધાના માટે અથવા તો આપણા બધાના શોકને, દુઃખને, વિષાદને દૂર કરવા માટે ભગવદ્ ગીતાનો ઉપદેશ આપે છે. એટલે આપણે દરેક જણ પોતાની જાતને જો અર્જુનની જગ્યા પર રાખીને જોશું અથવા તો અર્જુનની જગ્યા પર રાખીને સાંભળશું તો આપણા દરેકના દુઃખની મુક્તિ આવશે. હમણાં ડૉક્ટર સાહેબે કીધું કે ગીતા માટે ઘણી બધી માન્યતાઓ છે. ના, આ બધી માન્યતાઓ ખોટી છે. ગીતામાં કોઈ દિવસ કોઈ જગ્યા પર એવું કીધું નથી કે તમે સંન્યાસ લો. એનું કારણ છે કે ગીતા જે કહે છે અને ગીતા જે સાંભળે છે એ બંને ગૃહસ્થી હતા. આમાંથી ન ભગવાને સંન્યાસ લીધો તો ન અર્જુને સંન્યાસ લીધો હતો. એટલે આમાં કોઈ જગ્યા પર એવું નથી કે તમે ભગવા કપડાં પહેરીને પરમાત્માની પ્રાપ્તિ કરો. એટલે ગીતા એ કૃષ્ણ પરમાત્મા અને અર્જુન વચ્ચેનો સંવાદ છે. કુરુક્ષેત્ર જે રણ મેદાન છે એમાં આ સંવાદ થયો છે. અર્જુન એ પાંડવ સેનાનો નેતા હતો અને ભગવાન કૃષ્ણ એના સારથી છે. યુદ્ધ શરૂ થતા પહેલા જ અર્જુનનું જે મન છે એ મન શોક અને મોહથી ઘેરાઈ જાય છે. એ જુએ છે કે આજુબાજુ મારા જ લોકો છે, મારે આ બધાને મારી નાખવાના છે, એટલે એને પણ મોહ થઈ જાય છે અને એટલે એને દુઃખ થઈ જાય છે અને એટલે એ ભગવાનને પ્રાર્થના કરે છે. ભગવાન ગીતા કહે છે, એ જ ગીતાને વેદ વ્યાસજીએ ખૂબ સુંદર રીતે ભગવદ્ ગીતા નામનો ગ્રંથ લખ્યો, 700 શ્લોકની રચના કરી કે જેથી સંસારના દરેક વ્યક્તિના દુઃખનો અંત આવે. આ થઈ ભગવદ્ ગીતાની વાત, અર્જુનની વાત, કુરુક્ષેત્રની વાત, રણ મેદાનની વાત. હવે આવે આપણે આપણા ઉપર. માનવ જીવન પણ, આપણા બધાનું જીવન પણ એક રણ મેદાન છે. સવારે ઉઠીએ ત્યારથી લઈને આ કરવાનું જ, આ કરવાનું જ, આ કરવાનું છે, એ ચાલુ જ છે. એમાં વિજય કેવી રીતે પ્રાપ્ત કરવો, માનવ જીવન જીવતા જીવતા એમાં કેવી રીતે વિજય પ્રાપ્ત કરવો, માનવ જીવન જે મળ્યું છે એ જીવનને કેવી રીતે સફળ કરવું, એનો બોધ ભગવદ્ ગીતાની અંદર આપવામાં આવ્યો છે. જેવી રીતે કોઈ વસ્તુ લઈએ, ફ્રીજ લો, ટીવી લો, એસી લો, તો એની સાથે એનું મેન્યુઅલ આપે છે આપણને કે આનો આવી જ રીતના ઉપયોગ કરવાનો, તો એ વસ્તુ અથવા તો તમે જે લીધું છે એ લાંબો સમય સુધી ટકશે, એનો તમે સારી રીતના ઉપયોગ કરી શકશો. બસ એવી જ રીતે માનવ જીવન તો મળ્યું છે, પણ એનો સારી રીતે ઉપયોગ અથવા તો સદુપયોગ કેવી રીતે કરવો એ ભગવદ્ ગીતા આપણને શીખવાડે છે. એટલે કે જીવન કેવી રીતે જીવવું કે જેથી આપણને પણ તકલીફ ન પડે અને આપણા લીધે બીજાને પણ તકલીફ ન પડે. અને એટલે આપણા ગુજરાતીમાં આપણે કહીએ પણ છે કે કોઈને અડવું એ નહીં ને કોઈને નડવું એ નહીં. બસ એ કેવી રીતના જીવવું, એવું જીવન કેવી રીતના જીવવું એ આપણને ભગવદ્ ગીતા કહે છે. ભગવદ્ ગીતાના પહેલા અધ્યાયનો પહેલો શ્લોક ભગવાન ધૃતરાષ્ટ્રના મોઢેથી બોલાવે છે અને પહેલો શ્લોક છે ધૃતરાષ્ટ્ર ઉવાચ
ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્ર. આપણને બધાને ખબર છે કે ધૃતરાષ્ટ્ર જે છે એ અંધ હોય છે, એ આંખથી જોઈ નથી શકતો. સ્થૂળ શરીરથી તો એ અંધ જ હોય છે કે જે એને આંખથી દેખાતું નથી, પણ બુદ્ધિથી પણ અંધ હોય છે, એટલે એ મોહાંધ હોય છે. ખબર છે આપણને, મહાભારત જોયું છે, વાંચ્યું છે, સાંભળ્યું છે કે એને પોતાના પુત્ર ધૃતરાષ્ટ્ર દુર્યોધન માટે કેટલો મોટો મોહ હતો. તે ઘણા બધા લોકો આવીને એને સમજાવે છે કે ભાઈ આ ખોટું છે અથવા તો એ ખોટું કરી રહ્યો છે, છતાં એ સમજતો નથી. જ્યારે સંજય જે એને મહાભારતના યુદ્ધનું વર્ણન કરી રહ્યા છે, એ સંજયનો અર્થ શું થાય તો કે જેને પોતાની દરેક ઇન્દ્રિય ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે, એનું નામ સંજય. એ સંજય દિવ્ય દ્રષ્ટિ ધરાવે છે. વેદવ્યાસજી એને દિવ્ય દ્રષ્ટિ આપે છે કે જેથી હસ્તિનાપુરની અંદર રાજમહેલમાં બેઠા બેઠા એ ધૃતરાષ્ટ્રને આખા યુદ્ધનું વર્ણન કરી શકે. એટલે એમ જોવા જઈએ તો ભગવદ્ ગીતા એ ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંવાદ છે. બે ગુરુ અને શિષ્ય છે, એક છે ધૃતરાષ્ટ્ર અને સંજય, જેમાં ધૃતરાષ્ટ્ર એ શિષ્ય છે અને સંજય એ ગુરુ છે. અને બીજો સંવાદ કોની વચ્ચે છે? કૃષ્ણ પરમાત્મા અને અર્જુન વચ્ચેનો છે. એટલે સંજય જે છે એ દિવ્ય જ્ઞાન દ્રષ્ટિ ધરાવે છે. હવે આપણે બધા જ આપણને એમ લાગે કે આ તો ધૃતરાષ્ટ્રની વાત છે, એને નહોતું દેખાતું, મને તો દેખાય છે. ના, આપણે બધા જ અંધ છીએ. હા, કદાચ સ્થૂળ રીતે નથી, મને જગતના લોકો છે, પદાર્થો છે, વસ્તુ છે, વ્યક્તિ છે દેખાય છે, પણ આંતરિક રીતે તો અંધ જ છે. જો અંધ ન હોત તો આપણને કોઈને દુઃખ કે તકલીફ ન હોત. આપણને બધાને દુઃખ છે, તકલીફ છે, એનો મતલબ છે કે આપણે દરેક વ્યક્તિ આંતરિક રીતે અંધ છે. આત્મજ્ઞાનની દ્રષ્ટિથી આપણે બધા જ અંધ છીએ અને આ અંધકાર રૂપી અજ્ઞાન, અંધકારને દૂર કરવા પ્રકાશ જ જોઈએ. અંધારી ગુફામાં ગયા હોઈએ તો ધીરે ધીરે પ્રકાશ થાય ના, માચીસ જલાવીને તરત જ પ્રકાશ થઈ જાય. બસ એવી જ રીતે આપણો અંધકાર દૂર કરવા માટે જ્ઞાનરૂપી પ્રકાશની જરૂર છે અને એ જ્ઞાન આ ગ્રંથની અંદર છે. આનો પહેલો શબ્દ પણ ધર્મ છે, ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે, અને છેલ્લો શબ્દ પણ ધર્મ જ છે. ભગવદ્ ગીતાનો પહેલો અને 18મા અધ્યાયના છેલ્લા શ્લોકનો છેલ્લો શબ્દ પણ ધર્મ જ છે. તો આ ધર્મ શું છે એ વિશે જાણવું ખૂબ જરૂરી છે. ધર્મની એમ જોવા જઈએ તો 4 વ્યાખ્યા છે, પણ સિમ્પલ રીતે સમજીએ તો ધર્મ એટલે જે ધારણ કરે છે તે, જેનો જે મૂળભૂત સ્વભાવ છે એ. ખાંડનો ધર્મ છે ગળપણ. ગળ્યું ન હોય તો આપણે એને ખાંડ ન કહીએ. કહીએ ખાંડ? ન કહીએ. કારેલાનો સ્વભાવ છે અથવા તો કારેલાનો ધર્મ છે કડવાપણું. એને ગમે તેટલું મીઠામાં આપણે ડુબાડી રાખીએ, આખી રાત મીઠાવાળા પાણીમાં ડુબાડી રાખીએ તો એની કડવાશ દૂર ન થાય. અગ્નિનો ધર્મ છે ગરમ થવું. ગરમ ન હોય તો એને અગ્નિ ન કહેવાય. આ જે ટેબલ છે, આ ટેબલ એ લાકડાનું ટેબલ છે. આ ટેબલનો ધર્મ છે લાકડું. હું આમાંથી લાકડું કાઢી લઉં તો ટેબલને ટેબલ કહીએ ને. બસ એના જ સંદર્ભમાં આપણા મનુષ્ય જીવનનો અથવા તો મનુષ્યનો ધર્મ શું છે એ આ ભગવદ્ ગીતામાં આપેલું છે. બાકી આપણે જેને ધર્મ કહીએ છીએ એ તો સંપ્રદાય છે. હિન્દુ ધર્મ, જૈન ધર્મ, ખ્રિશ્ચન ધર્મ, મુસ્લિમ ધર્મ. ના, આ ધર્મ નથી, આ તો સંપ્રદાય છે. હા, આ સંપ્રદાય આપણને આપણા મૂળભૂત ધર્મ સુધી લઈ જવા માટે મદદરૂપ કરે, પણ એ પણ ક્યારે કરે તો કે જો એને બરાબર સાચા અર્થમાં સમજ્યા હોય તો. એટલે જેને કારણે જગતનું અસ્તિત્વ છે, મારું તમારું આપણા બધાનું અસ્તિત્વ છે, જેને લીધે આપણા બધાની શક્તિઓ છે, જેને લીધે સર્વત્ર સર્વ વ્યવહાર થાય છે, એ જ ધર્મ છે. ધર્મ વગર કશું જ શક્ય ન હોય. આ જ ધર્મ મનુષ્યનો પણ આ જ ધર્મ છે, પ્રાણી માત્રનો આ ધર્મ છે. અને આ ધર્મનું નામ છે સચ્ચિદાનંદ સ્વરૂપ. જેમ ખાંડ ગળી છે એટલે એ ખાંડ છે, એવી જ રીતે આપણો જે ધર્મ છે એ આનંદ સ્વરૂપ રહેવું એ આપણો ધર્મ છે. હવે આપણે બધાએ આપણી જાતને પૂછવાનું છે કે હું 24/7 ખુશ રહું છું તો હું મારા ધર્મ પ્રમાણે જીવું છું? નથી.
એ કેમ ન થતું અને કેવી રીતે થાય એ આની અંદર કીધું છે. સામાન્ય રીતે આને જ આપણે બધા જીવ કહીએ છીએ, આને જ ઈશ્વર કહીએ છીએ, આને જ રામ, કૃષ્ણ, મહાવીર સ્વામી કહીએ છીએ, આને જ આપણે બ્રહ્મ કહીએ છીએ અને આને જ આપણે પરમાત્મા કહીએ છીએ. બસ આ જ ધર્મ છે, આના વગર બીજું કંઈ જ ધર્મ નથી. અને આ ધર્મનું જ્ઞાન જ ભગવદ્ ગીતા આપણને આપે છે. આ જ ધર્મ એ જીવનનો મૂળભૂત સત્ય છે. આનું જ્ઞાન આપણને નથી એટલે જ આપણને દુઃખ પડે છે. જ્ઞાન તો નથી પણ ઉલટું જ્ઞાન છે, અને આ ઉલટું જ્ઞાન છે એટલે જ જડતા આવે છે. અને એટલે જ હમણાં આપણે ઘણું બધું સાંભળીએ છીએ. TCSનું આપણે સાંભળ્યું, લેન્સકાર્ટનું સાંભળ્યું, નાગપુરમાં સાંભળ્યું. આ કેમ આવે છે? કેમ કે ધર્મની અથવા તો ધર્મની સાચી સમજ નથી, અને એટલે જ મારી અંદર જડતા આવે છે. ને એ જડતાને લીધે આ દરેક જે હમણાં આપણે સાંભળીએ છીએ એ સાંભળવા મળે છે. જો ધર્મનું જ્ઞાન બરાબર આપવામાં આવે તો આવું સમજાય નહીં. એટલે આ જ અજ્ઞાનને દૂર કરવું અને સાચું જ્ઞાન લેવું એ જ જ્ઞાન છે. બાકીનું હું ગમે તેટલું જ્ઞાન લઉં ને એ એકડા વગરના મીંડા જેવું છે. એ જ્ઞાન કોઈ કામનું નહીં. એકડા વગરના મીંડા ગમે તેટલા પાછળ કે એ મીંડાને કોઈ કિંમત ખરી? કોઈ કિંમત નહીં. બસ એવી જ રીતે આ જ જ્ઞાન છે, બાકી બધું જે છે એ નકામું છે. ધૃતરાષ્ટ્રનો આ પહેલો પ્રશ્ન હોય છે, ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્ર, અને આનાથી જ ગીતાનો આરંભ થાય છે. આ જ પ્રશ્નની અંદર એના દુઃખનું, સંઘર્ષનું મૂળ કારણ વ્યક્ત થાય છે. આ જ પ્રશ્નમાં એની અહંતા અને મમતા દેખાય છે. અહંતા એટલે હું કહું એ પ્રમાણે જ કરવું, મેં કીધું અથવા તો મેં કર્યું. આજે આપણે દરેકમાં મેં કર્યું કહીએ છીએ, એ અહંતા. અને મમતા એટલે મારું ઘર, મારી ગાડી, મારો પતિ, મારો પુત્ર, આ મમતા છે. આ જ એના દુઃખનું કારણ હતું. બાકી એમ જોવા જઈએ તો પાંડવો અને કૌરવો બંને એક જ કુળના હતા. અજ્ઞાન રૂપી જે અંધકાર છે એનાથી જ અસુરી સંપત્તિ, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આ બધું આવે છે. જ્યારે જ્ઞાન છે એનાથી દૈવી સંપત્તિ આવે છે. કુરુક્ષેત્ર એટલે આ શરીર. જો એનો લક્ષાર્થ સમજીએ તો કુરુક્ષેત્ર એટલે શરીર, અને આ શરીર રૂપી જ હું કર્મ કરી શકું. મનુષ્ય શરીરથી જ કર્મ થાય, બાકી બધી જે છે એ ભોગ યોની છે. મનુષ્ય યોની જ કર્મ યોની છે. અને ધર્મ ક્ષેત્રે એટલે આ જ શરીર જે મને મળ્યું છે એનાથી મારે ધર્મ કાર્ય કરવાનું છે. અને જે ગત જન્મમાં ધર્મ કાર્ય કર્યું છે, જે ગત જન્મમાં ધર્મ કાર્ય કર્યા છે એનાથી જ આપણને આ શરીર કો કે ભૌતિક સુખ સંપત્તિ કો કે સ્વજન કો એ મળ્યા છે. બાકી એક જ દિવસે, એક જ તારીખે, એક જ સેકન્ડે, એક જ સમયે ઘણા બધા લોકો જન્મે છે. દરેકના જન્માક્ષર એક સરખા હોય છે. તો દરેક અંબાણી હોત ને કોઈને કાંઈ જરૂર ન હોય, પણ એવું થતું નથી. કેમ? તો કે જે પ્રમાણેનું ધર્મ કર્યું છે એ જ પ્રમાણેનું આગળ પાછળનું આપણને મળે છે. એટલે આ શરીરમાં રહીને ધર્મ કરવાનું છે, ધર્મની વૃદ્ધિ કરવાની છે, પણ એવું થતું નથી. એટલે ગમે તેટલી ભૌતિક સંપત્તિ આપણી પાસે હોય છે છતાં એ દુઃખની લાગણી થાય છે ને થાય છે. અને આ મનુષ્ય જીવનની એક કરુણ વાસ્તવિકતા છે કે ગમે તેટલી સુખ સંપત્તિ હોય તો કોઈ માણસ એવું નહીં કહી શકે કે હું સંપૂર્ણ સુખી છું. એને દુઃખ થાય છે ને થાય છે. ભગવાને માણસને જ વિવેક બુદ્ધિ આપી છે, બાકી કોઈને વિવેક બુદ્ધિ આપી નથી. એટલે જ તમે જોજો માણસ વગરની જે પણ યોની છે ને એ આમ આડવી છે, બધું એક જ લાઈનમાં છે. માણસ જ એક એવું છે કે જે એની ઉધ્વ ગતિ થાય છે, કે માથું ભગવાને ઉપર આપ્યું છે. કેમ? તો કે માથાની અંદર બુદ્ધિ છે, એટલે માથું ભગવાને ઉપર આપ્યું છે ને બીજું બધું નીચે આપ્યું છે કે તું બીજા બધા ભોગ ભોગવે એના પહેલા તારી જે બુદ્ધિ છે એ બુદ્ધિનો તું ઉપયોગ કર. પણ એવું થતું નથી. એટલે અને એનું એક બહુ સિમ્પલ ઉદાહરણ છે કે રસ્તા પર આપણે ગાડીમાં બેઠા હોય, બોમ્બે જેવી સિટીમાં તો કદાચ બહુ ઓછું દેખાય, પણ છતાંય ગાડીમાં એસી ગાડી છે, BMW ની અંદર બેઠા છે કે મર્સિડીઝની અંદર આપણે બેઠા છે, અને રસ્તા પર
ગાય છે, ભેંસ છે કે કૂતરું છે ખૂબ શાંતિથી જાય છે. તમે ગમે તેટલા હોર્ન મારો, એ એની મરજીથી જ હાલે. અને અંદર એને એસી નથી, એને કાંઈ નથી, અને આપણે અંદર સુપર લક્ઝરિયસ ગાડીની અંદર બેઠા છે, છતાંય આપણા મનની અંદર સંઘર્ષ છે ને એના મનની અંદર સંઘર્ષ નથી. એ નિશ્ચિંતપણે શાંતિથી જતો હોય છે. જ્યારે આપણે એસીની અંદર બેઠેલા છીએ ને છતાંય આપણી અંદર સંઘર્ષ છે, મનમાં સંઘર્ષ છે, એટલે આપણે હોર્ન પર હોર્ન, હોર્ન પર હોર્ન, હોર્ન પર હોર્ન માર્યા રાખીએ છીએ. આપણી વાસ્તવિકતા છે કે ખૂબ બધી જ સંપત્તિ છે, હું એસીમાં બેઠેલી છું, લક્ઝરિયસ ગાડીની અંદર બેઠેલી છું, પણ મારા મનમાં શાંતિ નથી, અને એટલે જ તકલીફ છે. આ જ બુદ્ધિ છે. કેમ તો કે મનની અંદર, બુદ્ધિની અંદર સંઘર્ષ ચાલ્યા કરે છે. એટલે મન જ મોક્ષનું કારણ છે અને મન જ બંધનનું કારણ છે. મનની અંદર સંઘર્ષ એટલા માટે ચાલ્યા કરે છે, અને એમાંય જેટલા ઓપ્શન્સ વધારે હોય ને એટલા સંઘર્ષ વધારે હોય. આજથી અમુક વર્ષ પહેલા એક જ બોર્ડ હતું સ્કૂલમાં, એસએસસી બોર્ડ જ હતું. એટલે પેરેન્ટ્સને કોઈ દિવસ એવો વિચાર નથી કરવો પડ્યો કે એમાં કોઈ દિવસ એવા સંઘર્ષ નથી આવે કે હું મારા છોકરાને કઈ સ્કૂલમાં મૂકું, કયા બોર્ડની અંદર મૂકું. ના, એવો કોઈ દિવસ વિચાર નથી આવ્યો. કેમ તો કે એક જ બોર્ડ હતું, એની પાસે કોઈ વિકલ્પ નથી. એવી જ રીતે 10th પછી 12th પછી અમુક લિમિટેડ જ ઓપ્શન્સ હતા, સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, ને એમાંય અમુક જ હોય. એટલે બહુ બિચારાના પેરેન્ટ્સને ચિંતા હોય ને છોકરાઓને ચિંતા હોય. હવે તમારી પાસે ખૂબ બધા ઓપ્શન્સ થઈ ગયા છે, એટલે પેરેન્ટ્સને પણ એટલી જ ચિંતા, છોકરાઓ કરતાં પેરેન્ટ્સને વધારે ચિંતા કે આને કઈ લાઈનમાં મૂકવું. અચ્છા, કોમર્સ લેવડાવ્યો છે, કોમર્સમાં પણ આટલા બધા ઓપ્શન્સ છે, તો એ ક્યાં જશે, કઈ કોલેજમાં જશે. આવું પહેલાં નહોતું. હવે જેમ જેમ ઓપ્શન વધી ગયા છે એમ સંઘર્ષ પણ વધી ગયા છે, અને એટલે જ માણસ નિર્ણય નથી લઈ શકતો. આપણને લાગે એમાં શું છે, પણ છતાંય માણસ નિર્ણય નથી લઈ શકતો. બસ આવું જ કાંઈક અર્જુનનું થાય છે કે હું શું કરું. આપણું જીવન પણ યુદ્ધ મેદાન જેવું છે. આ બધું તો ચાલ કોઈકને પૂછીને કોઈકના ગાઈડન્સમાં થાય, પણ એક બાજુ મને ખબર છે, આપણને બધાને ખબર છે કે માણસે પ્રામાણિક બનવું જ જોઈએ અને પ્રામાણિક રાખવું જ જોઈએ. પણ બીજી બાજુ મને બહુ મોટો આર્થિક લાભ દેખાય છે, તો એ પાછો સંઘર્ષ થાય. બે વિકલ્પ છે, બે વિકલ્પમાંથી કયો વિકલ્પ પસંદ કરો? બરાબર છે, સાચું જ બોલવું જોઈએ, પ્રામાણિક જ રહેવું જોઈએ, પણ બીજી બાજુ મને બહુ મોટો આર્થિક લાભ દેખાય છે, તો મારે કયા રસ્તે જવું? આપણને બધાને ખબર છે કે સત્ય જ બોલવું જોઈએ, અહિંસા જ કરવી જોઈએ, પ્રામાણિક જ રહેવું જોઈએ, પણ આની અંદર જ કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર, બીજા અસુરી સંપત્તિ પણ મારામાં જ રહેલી છે, એટલે એની તરફ ખેંચે છે. મને બધાનું મૂલ્ય છે, મને પ્રામાણિકતા ગમે જ છે, મને સત્યતા પણ ગમે છે, પણ મને ખબર છે કે હું પ્રામાણિક અથવા તો સત્ય બોલીશ તો મારી નોકરી જતી રહેશે, તો મારા છોકરાઓને, મારા ઘરના લોકોને ભૂખે મરવાનો વારો આવશે. એ જોવાની મારામાં તાકાત નથી. આ સંઘર્ષ, મૂલ્ય એની બાજુ છે, પણ એનું પરિણામ આવશે. એ મૂલ્યથી જે પરિણામ આવે છે એ ભોગવવાની મારી અંદર શક્તિ નથી, એટલે હું એ રસ્તો પસંદ કરું છું. બસ આ જે સંઘર્ષ છે ને, આ સંઘર્ષ મનુષ્યને જ થાય છે, બીજી કોઈ યોનિમાં થતું નથી. અને આ સંઘર્ષને દૂર કરવા માટે ભગવદ્ ગીતા છે. બીજો પ્રશ્ન થાય કે દુર્યોધનના પક્ષમાં ઘણા બધા મહારાજો હતા, ભીષ્મ પિતામહ હતા, જેને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું, કર્ણ હતો કે જે મહાન દાનવીર હતો, દ્રોણ હતા, ગુરુ દ્રોણ હતા, કૃપાચાર્ય હતા, છતાંય એનો પક્ષનો હાર થાય છે અને પાંડુ પક્ષનો, કે જેની અંદર પાંડવો હતા, એની જીત થાય છે. કેમ એવું થાય છે? અધર્મ સામે ધર્મ. જેવી રાજા એવી પ્રજા. રાજા ખરાબ હોય તો પ્રજાને સહન કરવું જ પડે. અત્યારે આપણે એનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ જોઈ રહ્યા છે. વિશ્વમાં જે તકલીફો થઈ છે એ કોના લીધે થઈ છે? યુદ્ધ થયું છે. અત્યારે જે વિશ્વની હાલત છે એ કેમ છે? એનું આ ઉદાહરણ છે. બસ એવી જ રીતે, એટલે આ પાંડવો કૌરવોનું યુદ્ધ હતું જ નહીં, આ ધર્મ અને અધર્મનું યુદ્ધ છે. અને ધૃતરાષ્ટ્રનો પ્રશ્ન પણ એ જ હતો કે ધર્મ જીત્યો કે અધર્મ જીત્યો. સંજય જ્યારે ધૃતરાષ્ટ્રને ગીતા કહે છે ત્યારે તો યુદ્ધના 10 દિવસ જતા રહ્યા હોય છે, એટલે પૂછે છે કે હવે કોણ જીત્યું, ધર્મ જીત્યો કે અધર્મ જીત્યો?
શરૂઆતમાં અર્જુનની જે સ્થિતિ છે, અર્જુનની જે સ્થિતિ થઈ કે ભાઈ એને મોહ થઈ ગયો, દુઃખ થઈ ગયું ને એ ફસડાઈને બેસી પડ્યો, તો આપણને બધાને એવું લાગે કે હવે આ યુદ્ધ નહીં લડે તો ધર્મની જીત નહીં થાય, અધર્મની જ જીત થશે. અને એવું વાસ્તવિક જીવનમાં પણ, અત્યારના જીવનમાં પણ એવું જ જોવા મળે છે. ને ઘણા બધા લોકો આપણને એવું કહે પણ ખરા કે ભાઈ આજના જમાનામાં ધર્મના રસ્તે ચાલવું તો કાંઈ વળે નહીં. અને આપણે જોઈએ પણ છે કે જે લોકો સાચું બોલે છે, પ્રામાણિક છે, એ લોકોને જ તકલીફ પડે છે. જે ખોટું બોલે છે, જે અધર્મ કરે છે, એ ખૂબ શાંતિથી જીવે છે. પણ અર્જુનની જ્યારે આવી મનસ્થિતિ થઈ ત્યારે એ કોની સાથે માર્ગદર્શન માંગવા દો. એટલે આપણી પણ જ્યારે આવી મનસ્થિતિ થાય ત્યારે આપણે કોની પાસે સલાહ લેવા જઈએ છીએ એ બહુ મહત્વનું છે. અર્જુન ભગવાનની પાસે સલાહ લેવા જાય છે અને એટલે ભગવાન એને સાચી દિશા બતાવે છે, એને માર્ગદર્શન આપે છે અને એટલે જ ધર્મની જીત થાય છે. એટલે અર્જુને જેમ ભગવાનને પોતાના જીવનના સારથી બનાવ્યા એવી રીતે આપણે પણ પરમાત્માને જો આપણા જીવનના સારથી બનાવશું તો આપણી પણ જીત થશે. આપણી જીત થશે એટલે મનુષ્ય જન્મ જેના માટે મળ્યો છે એ મનુષ્ય જન્મનું લક્ષ્ય પૂરું થશે. અને એટલે ભજન પણ બહુ સુંદર છે. ઘણા બધા લોકો જે ભજનમાં જતા હશે એને ખબર હશે કે મારો રાગ બહુ ખરાબ છે પણ છતાંય કહું છું કે તમે છો મારા જીવન રત્ના સારથી. આ ભજન પણ બહુ સુંદર છે કે પરમાત્માને જીવન રત્ના સારથી બનાવીએ જેમ અર્જુને બનાવ્યા તો એના જેવો વિજય આપણો પણ થાય. પહેલા અધ્યાયની અંદર અર્જુન તટસ્થ રીતે વિચારણા કરે છે અને એટલે જ એ શ્રેય અને પ્રેયની વિચારણા કરે છે. શ્રેય અને પ્રેયની વિચારણા કરે છે, કર્મ અને કર્મફળની વિચારણા કરે છે. અને શ્રેય અર્જુન જે છે એ કર્મનું પ્રતીક છે અને પરમાત્મા જે છે એ વિવેક બુદ્ધિનું પ્રતીક છે. વિવેક બુદ્ધિ પ્રમાણે જો કર્મ કરીએ તો મનુષ્ય જીવન અથવા તો કર્મ સફળ થાય. ખૂબ ગરમી છે, ડૉક્ટરે કીધું છે ના બીમાર છીએ, ડૉક્ટરે કીધું છે ખૂબ કફ શરદી થઈ ગયા છે, ડૉક્ટરે કીધું છે કે ભાઈ 10 દિવસ સુધી આઈસ્ક્રીમ કે ઠંડુ કંઈ ખાવાનું નથી. પણ ખૂબ ગરમી છે, ઠંડુ ખાઓ, આઈસ્ક્રીમ ખાઓ તો મને મજા આવે. વિવેક બુદ્ધિ કહે છે કે ન ખાવું જોઈએ ને મન કહે છે કે ખાવું જોઈએ. ઠીક છે, ખાઈ લેવા દે ને એક વખત, હું દવા લઈ લઈશ. પણ વિવેક બુદ્ધિ પ્રમાણે કરીએ અને ન ખાઈએ તો જલ્દી સાજા થઈ જાય. મન પ્રમાણે કરો તો તમને પણ તકલીફ અને ઘરવાળાને પણ તકલીફ. એટલે આગળ આ અધ્યાયમાં બંને પક્ષના યોદ્ધાઓ પોતપોતાનો સંઘ વગાડે છે, યુદ્ધની ઘોષણા કરે છે. પછી અર્જુન જ ભગવાનને કહે છે કે ભાઈ મારા રથને બંને સેનાની વચ્ચે લઈ જાઓ કે જેથી હું તટસ્થ રીતે વિચારણા કરી શકું. કેમ તો કે અર્જુનનો જે પ્રશ્ન હતો એ આપણા બધાનો પ્રશ્ન છે કે કર્તવ્યનું પાલન કરવું કે મારી જે ઈચ્છાઓ છે, મારી જે આસક્તિઓ છે એને પસંદ કરવી. અર્જુનનો પણ આ જ પ્રશ્ન હતો. આપણા કરતાં તો અર્જુન જ્ઞાની હતા. અર્જુનને ખબર હતી કે મારું કર્તવ્ય શું છે, ક્ષત્રિયનું કર્તવ્ય શું છે. પણ એને સાથે સાથ સ્વજનનો પણ જુએ છે એટલે એને મોહ થઈ જાય છે, વિષાદગ્રસ્ત થઈ જાય છે અને એની પોતાની વિવેક બુદ્ધિ રહેતી નથી. ને એમ પણ સામાન્ય રીતે જ્યારે વ્યક્તિ મોહમાં ફસાયેલો હોય ત્યારે એને પોતાને વિવેક બુદ્ધિ રહે નહીં. એટલે આપણે પણ તટસ્થ રીતે વિચારણા કરવાની છે કે બંને પરિસ્થિતિને જોવાની છે. જેમ અર્જુને બંને સેનાને જોઈ એમ બંને પરિસ્થિતિને જોવાની છે કે આનાથી લાભ શું, ગેરલાભ શું, ધર્મ શું છે, અધર્મ શું છે. કેમ તો કે આપણી અંદર જ ધર્મ, અધર્મ, દેવ, દાનવ આપણી અંદર જ રહેલા છે ને આપણી અંદર જ મહાભારતનું યુદ્ધ કહો કે કુરુક્ષેત્રનું યુદ્ધ કહો એ આપણી અંદર જ ચાલી રહ્યું છે. એટલે અર્જુન ભગવાનને કહે છે કે ધર્મનું પાલન કરો તો સુખી થાવ. તમે જ કીધું છે કે ધર્મનું પાલન કરો તો સુખી થાવ. આમાં મને કોઈ સુખ દેખાતું નથી. આમાં મારા સ્વજનો મરી જશે, ઘણા બધા લોકો મરી જશે તો વર્ણશંકર પ્રજા થશે, ધર્મ મરી જશે તો અધર્મ થશે. આમાં સુખ ક્યાં છે? એટલે મારું મન ભમી રહ્યું છે, મારે યુદ્ધ કરવું નથી. આ વિચારથી જ અર્જુનની અંદર વિવેક જન્મે છે અને એની અંદર વૈરાગ્ય આવે છે અને પછી વિચારે છે કે આ રાજ્ય મને મળશે તો એ મને મનુષ્ય જીવનના કલ્યાણના માર્ગ પર લઈ જશે.
ભૌતિક સુખ તો મેં અત્યાર સુધી ઘણું બધું ભોગવ્યું, પણ એ સુખથી મારા દુઃખનો અંત નહીં આવ્યો. અર્જુન અત્યારે જે કહી રહ્યો છે ભગવાનને, એ આપણા બધાનું છે કે અત્યાર સુધી ખૂબ બધા સુખ ભોગવ્યા પણ આપણા દુઃખનો અંત આવતો નથી. એટલે અર્જુનને સમજાયું કે અત્યાર સુધીના જે સુખના સાધનો મને મળ્યા છે, મારા જીવનના ધ્યેયની પ્રાપ્તિ, એનાથી મારા જીવનના ધ્યેયની પ્રાપ્તિ થઈ નથી. આ વસ્તુ આપણે પણ સમજવાની છે કે અત્યાર સુધી ખૂબ બધું ભોગવ્યું પણ મને મારા જીવનનું લક્ષ્ય અથવા તો ધ્યેય પ્રાપ્ત થયો નથી. અર્જુનની સ્થિતિ એવી છે કે આપણે ખૂબ મહેનત કરી હોય કોઈ વસ્તુને પામવા માટે, પણ પછી સમજાય કે આટલા વર્ષોથી હું જેના માટે મહેનત કરું છું એ બધી મહેનત તો મારી પાણીમાં ગઈ. આખી રાત આપણે હોડીને હલેસા માર્યા હોય એમ વિચારીને કે સવારે મારે જ્યાં પહોંચવું છે એ જગ્યા પર હું પહોંચી જઈશ, પણ પછી સવારે જોઈએ ત્યારે આપણને ખબર પડે કે અરે કિનારેથી તો હું દોરડું છોડવાનું ભૂલી ગઈ હતી, તો જ્યાં છું ત્યાંની ત્યાં જ છું. બસ અર્જુનનું પણ એવું જ થાય છે કે 12 વર્ષ વનવાસ કર્યો, 1 વર્ષ અજ્ઞાતવાસ કર્યો, ઇન્દ્રપ્રસ્થ ઊભું કર્યું, ઘણું બધું કર્યું. શેના માટે કર્યું? તો કે એને રાજ્ય જોઈતું હતું, અને હવે આવ્યા પછી એને એમ થાય છે કે નહીં, મને રાજ્ય જોઈતું જ નથી. એ કહે છે આગળ, ન કામ છે વિજયમ કૃષ્ણ, મને રાજ્ય જોઈતું જ નથી. તો આટલા વર્ષની મહેનત પાણીમાં ગઈ. બસ આ જ પરિસ્થિતિ એની થાય છે ને અર્જુન ફસડાઈ પડે છે, એને મોહ થાય છે, દુઃખ થાય છે. પણ આ મોહ અને દુઃખ આવ્યું ક્યાં? તો કે આપણી અંદર જ. ચાનો ગ્લાસ લઈને આપણે જતા રહીએ અને કોઈ સામેથી આવે છે, એનો ધક્કો વાગે છે અને ચા ઢોળાઈ જાય છે. આપણે કહીએ અરે ચા ઢોળાઈ ગઈ, પણ એ ચા ઢોળાઈ કેવી રીતે? તો કે ગ્લાસની અંદર હતી એટલે ચા ઢોળાઈ ગઈ. તો આ દુઃખ આવ્યું ક્યાંથી? આપણી અંદર કહો કે અર્જુનની અંદર કહો, તો કે અંદર જ હતું. આપણને જ સંતોષ નથી, આપણે આપણી જાતને પ્રેમ કરી શકતા નથી, આપણે જેવા છીએ એવા આપણે સ્વીકારી શકતા નથી. એટલે દુઃખ અંદર જ રહેલું છે. આપણે બીજાને કહીએ છીએ કે આને લીધે દુઃખ પડ્યું, આને લીધે દુઃખ પડ્યું. ના, કોઈ વ્યક્તિ દુઃખ નથી આપતું, ના કોઈ વ્યક્તિ સુખ આપે છે. જે એવું વિચારે છે ને કે સામેવાળી વ્યક્તિને લીધે મને દુઃખ પડ્યું, એ વ્યક્તિ ખોટી છે. આપણી અંદર જ અસંતોષ છે, આપણે જેવા છીએ એવા પોતાને સ્વીકારી શકતા નથી, એટલે જ આપણને તકલીફ પડે છે. પ્રાણીઓમાં એવું થતું નથી. ગાયને એક શીંગડું ઊંચું હોય ને એક શીંગડું નીચું હોય તો એને કાંઈ શરમ ન આવે. આપણો એક દાંત પણ આગળ પાછળ હોય તો આપણે ડેન્ટિસ્ટ પાસે જઈએ કે નહીં, તું બધા સરખા કર. એક ભેંસ વધારે દૂધ આપતી હોય ને એક ભેંસ ઓછું દૂધ આપતી હોય તો એને કાંઈ એવું ન થાય, અરે પેલી મારા કરતાં વધારે દૂધ આપે છે. અને આપણા કરતાં કોઈ વધારે સારું કરતું હોય તો આપણને એમ થાય કે અરે એ મારા કરતાં વધારે સારું કરે છે. કોયલ ખૂબ સુંદર ગાય છે અને કાગડો નથી ગાઈ શકતો, તો કાગડાને એવું ન થાય કે કોયલ કેટલું સુંદર ગાય છે, મારે એની સામે ન જ જાઉં. આપણને થાય છે એવું. ઊંટના 18 અંગ વાંકા છે, એ કોઈ દિવસ પાર્લરમાં જાય છે? આપણે બધા જ જઈએ છીએ. કેમ? તો કે નહીં, મારે સારું દેખાવું છે. આ જે છે આ અસંતોષ છે ને એ આપણી અંદર છે, પ્રાણીઓની અંદર નથી. અને એટલે જ્યારે આપણે ગુફામાં રહેતા હતા ત્યારે પણ દુઃખી હતા અને શોધ કરીને કે સુખી થાશું. અત્યારે 4 બેડરૂમ હોલ કિચનના ફ્લેટમાં રહીએ તો પણ દુઃખી જ છીએ. કેમ? તો કે આપણે આપણી જાતનો સ્વીકાર કરી શકતા નથી. અને આને દૂર કરવા માટે આ જે અસંતોષ છે એ આપણે સફળતાની ડેફિનેશન કોને કહીએ? તો કે આ અસંતોષ હું જેટલો દૂર કરી શકું, ભલે એ ટેમ્પરરી દૂર થાય છે, એટલો હું સફળ. અને એટલે જ આપણે પિક્ચર જોવા જઈએ, હોટલમાં જઈએ, ગેટ ટુગેધર કરીએ કે કાંઈ પણ જગ્યાએ જઈએ કે એટલો ટાઈમ હું મારી જાતને અથવા તો મારો જે અસંતોષ છે એ અસંતોષને હું ભૂલી જાઉં. આવું આપણામાં જ થાય છે. કેમ? તો કે પૂર્ણતાની અનુભૂતિ મને જ નથી એટલે માણસને નથી. જ્યારે પ્રાણીઓને એવું નથી. પ્રાણીઓને જે છે જેવું છે એવું બધું જ બરાબર છે. કે તો કે એની જાતને સ્વીકારી લીધી છે. આપણે આપણી જાતને સ્વીકારી શકતા નથી, એટલે જ પૂર્ણતાની અનુભૂતિ કરી શકતા નથી. જાતને જે દિવસે સ્વીકારશું, પૂર્ણતાની જે દિવસે અનુભૂતિ કરશું, એ જ દિવસે શોકમાંથી મુક્તિ થશું. અને આવું કરવા માટે અર્જુન જે છે એ ભગવાનને પ્રાર્થના કરે છે, ભગવાનના શરણે જાય છે. એટલે
ભગવાન જે જ્ઞાન આપે છે એમાં જ શોકમાંથી મુક્ત થવાનો ઉપાય છે. બાકી બીજી કોઈ વસ્તુ વ્યક્તિ પરિસ્થિતિમાં નથી. સંસારની કોઈ વસ્તુ વ્યક્તિ પરિસ્થિતિમાં નથી. આ જ જ્ઞાનની અંદર છે. અને એટલે જ આ અધ્યાયનું જે નામ છે એ અધ્યાયનું નામ અર્જુન વિષાદ યોગ છે. આ અધ્યાયનો મુખ્ય વિષય જ અર્જુનનો વિષાદ છે. અર્જુનનો નહીં, આપણા બધાનો પણ આ જ વિષાદ છે. ધૃતરાષ્ટ્રને પણ મોહ હતો અને અર્જુનને પણ મોહ હતો. તો આ બંનેના મોહમાં ફરક શું? અર્જુનને ભગવદ્ ગીતા કેમ મળી? તો કે અર્જુનનો જે વિષાદ છે ને એ વિષાદ યોગ બની ગયો. કેમ? તો કે એ ઈશ્વર સાથે જોડનારું સાધન બની ગયું. જ્યારે ધૃતરાષ્ટ્રનો મોહ એવો નહીં થયો. કેમ એવું થયું? તો કે એને એનો જે વિષાદ હતો, એને એનો જે શોક હતો એ પરમાત્માની સામે વ્યક્ત કર્યો. એટલે ભગવાને પણ એને એના વિષાદમાંથી મુક્ત કર્યો, કાયમ માટે મુક્ત કર્યો. પછી એને દુઃખ નથી રહેતું. અને એટલે જ 18મા અધ્યાયમાં બોલે છે, નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધવા. આટલું બધું તમે મને જે જ્ઞાન આપ્યું એનાથી મારો મોહ દૂર થઈ ગયો અને તમે જે કહેશો એ પ્રમાણે કરીશ. એટલે આપણે પણ ભગવાન કરે આપણા બધાનો શોક અને મોહ દૂર થઈ જાય. પણ આ ક્યારે થાય? તો કે આપણી જે લાગણી છે, આપણું જે દુઃખ છે એ જો ઈશ્વર સમક્ષ વ્યક્ત કરશું તો એ પણ યોગ બની જશે. અને એટલે જ કંસ છે, રાવણ છે, આ બધા દુશ્મનના ભાવથી ભગવાનને યાદ કરતા હતા, પણ છતાંય એને મોક્ષ મળ્યો. કોઈ પણ ભાવથી પરમાત્મા સાથે જોડાવ છો તો એ યોગ બની જ જાય છે. આ ગીતાનું મહત્વ કહો અથવા ઇન્ટ્રોડક્શન કહો અને પહેલો અધ્યાય કહો, આ બે મેં એક સાથે લઈ લીધો. કર્મયોગ શીખવા માટે અથવા તો કર્મયોગ જાણવા માટે આ અર્જુન વિષાદ યોગ સમજવો ખૂબ જરૂરી હતો. એટલે અને એમ પણ ટાઈમ થઈ ગયો છે એટલે આજે આપણે અહીંયાથી પૂરું કરીએ છીએ. પણ જેને પણ આનો વિચાર આવ્યો, ડૉક્ટર સાહેબ છે, બિપિન અંકલ છે, આ ઓટલાનો જેને વિચાર આવ્યો એ વિચાર ખૂબ સુંદર છે. પણ અંકલ હું એક વસ્તુ કહેવા માંગીશ, તમે જ ઇન્ટ્રોડક્શનમાં કીધું કે ઓટલો એટલે થોડીક વાર મોબાઈલને ભૂલી જઈએ, આધ્યાત્મિક રસ્તા પર આગળ જઈએ અને જીવનને આગળ વધારીએ. તો આના જ સંદર્ભમાં કહીશ કે અધિક મહિનો કાલથી ચાલુ થાય છે. આપણે બધાને ખબર છે કે અધિક મહિનાની અંદર ભાગવતનું દાન આપવું એ ખૂબ સારું છે. તો આ અધિક મહિનાથી જ જો ભાગવતના ક્લાસ ચાલુ કરો અથવા તો બીજા કોઈ પણ આધ્યાત્મિક ક્લાસ અઠવાડિયામાં એક વખત ચાલુ કરો તો એ ખૂબ વધારે સારું થશે એવું મને લાગે છે. વિસ્તારથી અમારી પાસે ભાગવતની પુસ્તિકા છે. અહીંયા પેલા નીતાબેન ગણતરા બેઠા છે, એ કેટલા વર્ષો અહીંયા યોગા ટીચર છે, ઘણા બધા વર્ષોથી અહીંયા સેવા આપે છે. ઉઠ નીતા અહીંયા યોગા ટીચર છે, એ ઘણા બધા વખતથી અહીંયા સેવા આપે છે. એમના ઘરે પણ ભગવદ્ ગીતાના ક્લાસ ચાલુ, ભાગવતના ક્લાસ ચાલુ છે. અહીંયા સત્યનગર જ રહે છે, ખૂબ નજદીક છે. મેં અંકલને પણ એમસીએફમાં વાત કરેલી કે જેટલા બને એટલા લોકોને એમાં જોડો, અહીંયા પણ ચાલુ કરો. આટલું સરસ મંદિર છે, આટલા બધા લોકો આવે છે. આ જ માર્ગમાં જો આગળ વધવાનું છે. આઈ થિંક આપણે બધા જ વાનપ્રસ્થમાં આવી ગયા છે. અમુક છોકરાઓને વાત કરતા હું પોતે પણ વાનપ્રસ્થમાં આવી ગઈ છું. આપણે બધા જ વાનપ્રસ્થમાં આવી ગયા છે. આ જ રસ્તા પર આગળ વધવાનું છે. તો મારી એવી ઈચ્છા ખરી અંકલ કે અધિક મહિનાથી આપણે ભાગવતના ક્લાસ ચાલુ કરીએ. બાકી તમે જે ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શાંતિ સાંભળ્યું અને થેન્ક યુ સો મચ. મને બિપિન અંકલે કહ્યું હતું કે આપણે બહુ ઉતાવળ નથી કરવી. ક્યાં છે બિપિન અંકલ? હા, આપણે બહુ ઉતાવળ નથી કરવી, આપણે ધીરે ધીરે આગળ જઈશું. એટલે એટલે મેં, અને એમ પણ નવું હતું મારા માટે પણ તમારા માટે પણ. એટલે હું જે મારા ગુરુ પાસેથી એકદમ સરળ ભાષામાં શીખી છું ભગવદ્ ગીતા, એવી જ મેં તમારી સામે રજૂ કરવાની કોશિશ કરી કે જેથી આપણને બધાને એવું લાગે કે ઓ ગીતા ભણવી બહુ અઘરી છે અને એનાથી મને શું ફાયદો. ના, એનાથી આપણને બધાને ઘણો બધો ફાયદો છે. અને આજે મારો માર્ગ છે એ માર્ગ એટલા માટે પોસિબલ થયો છે કે મારા હસબન્ડ જે છે એ મારા એન્જિન છે. એના વગર આ વસ્તુ પોસિબલ ન થાય. થેન્ક યુ.
તો માનાની જ છે, એમ આપણે ઓરિજિનલ વેદવ્યાસજીની જે ભાગવત છે એ 2000 પાનાની છે. એટલે આજના યુવાનોને કહી કે 2000 પાનાની પુસ્તક વાંચવી છે તો જે 1 મિનિટનો વિડીયો પણ માંડ જોઈ શકતા હોય એટલો ટાઈમ જેની પાસે માંડ હોય એ 2000 પાનાનું પુસ્તક કેવી રીતે વાંચે? તો આ આખી ભાગવતનો આની અંદર સાર છે અને હું આના જ ક્લાસ ચાલુ કરવાની વાત કરતી હતી. આભાર, થેન્ક યુ વેરી મચ વિજલબેન. આપ સૌ એક સાથે એને તાળી પાડીને એના પ્રવચનો આપે છે એમને જ્ઞાન આપ્યું, ખાસ કરીને કે ભાઈ આપણે પોતાને અંદરને જોવાનું છે અને એમાંથી જ આપણે પોતાને સુખ મેળવવાનું છે. સુખી થવું દુઃખી થવું આપણા પર જ છે. એમણે એક બહુ મેસેજ આપેલો છે, આપણે લઈ શકીએ છીએ. હવે સૌ પ્રથમ વિજયબેન માટે એક ટ્રોફી બહુમાન કરવા માટે હું અભિષેકભાઈને વિનંતી કરું છું. શ્રીમાન ડૉક્ટર સાહેબ જીતેન્દ્રભાઈ, બિપિનભાઈ, આજના મુખ્ય વક્તા ખૂબ જ જ્ઞાની વિજયબેન, એક જ મિનિટ લઈશ કે એમણે જે કીધું કે આ બધી આપણી પાસે માહિતી છે. વી આર ઇન અ હાઈ પ્રોફાઇલ સોસાયટી ઇન ધ પ્રેઝન્ટ કે જ્યાં બધા જ કંઈ ને કંઈ ક્લાસીસ કરતા હોય. આપણે હેપીનેસ એમસીએફમાં પણ હેલ્થ, વેલ્થ, એન્ટરટેનમેન્ટ બધા જ પડેલું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ટેકનોલોજી, એવરીથિંગ પર ક્લાસીસ અટેન્ડ કરતા હોય. પણ આ બધું વિજયબેને કીધું એ માહિતી છે, જ્ઞાન હોય તો એ આપણા ગ્રંથોમાં છે, ભાગવત ગીતામાં છે, જૈનોના આગમમાં. તો હવે આપણે આપણી જાતને, હેપીનેસને, ઓટલાને એક અલગ લેવલ પર લઈ જવા માંગીએ છીએ અને એમાં આપ સૌ આટલી મોટી હાજરીમાં લઈ ગયા તે બદલ ખૂબ ખૂબ આભાર. અને ઓટલો પણ ધીરે ધીરે એ લોકો પણ પ્રગતિ કરતા રહે અને આપ સર્વે પણ એમણે કીધું એમ ખાલી જ્ઞાન નહીં પણ આચરણમાં પણ ઉતારીએ. થેન્ક યુ વેરી મચ. વિશ યુ ઓલ ધ બેસ્ટ. બહુ સરસ લાગ્યું પ્રવચન. સાંભળી રહી હતી સાથે સાથે સાંભળવાની સાથે મારી આંખ એની બ્યુટી જોતી હતી. એમ થાય છે કે આ ધર્મનો જ પ્રભાવ છે કે ધર્મની સાથે સાથે એમની બ્યુટી બી એટલી સરસ દેખાઈ રહી છે. તો હવેથી બધા ધર્મ કરજો, બ્યુટી પાર્લરમાં કોઈ નહીં જતા. ઓકે, પ્રોમિસ. ગુડ ઇવનિંગ એવરીવન. બહુ જ સરસ તમે ગીતા વિશે અમને જાગૃત કર્યા. આપણે થોડું ઘણું જાણતા તો હોઈએ